બોલો, શું નામ તમારું? મારું નામ ઉમાબેન સલાડિયા. ઉંમર? 57. ઓકે. તમને શું તકલીફ હતી? હું હાલ યુએસએમાં હતી. હા. પછી ત્યાં બહુ ડૉક્ટરને બતાવ્યું, લગભગ 4 થી 5 ડૉક્ટર, ન્યુરોસર્જન ને બહુ ડૉક્ટરને બતાવ્યું. અમેરિકામાં? અમેરિકામાં, યુએસએમાં. એટલે મારું એક સાઈડનું આખું લાઈક એન્કરથી કમર સુધી બધું બેરું થઈ ગયું હતું. ઓકે. તમે કંઈ પણ મારો કાંકરી મારો આ તે ડૉક્ટરો તે બધા મારતા હતા પેલું એમનું જે સાધન હોય બધા એવી રીતે, પણ મને કંઈ અસર નહોતી થતી આમ. પછી ત્યાં બહુ દવા કરી પછી છેવટે મારે અહીંયા આવવું પડ્યું ઇન્ડિયા. અને ત્યાં આગળ તમે ત્યાં ઇમરજન્સીમાં અમે જઈએ પણ કેવું કે સ્ટેરોઇડના ઇન્જેક્શન આપે એટલે 24 અવર્સ બહુ સારું લાગે. પછી જેમ દવાનું પાવર એ ઉતરે જેમ ઇન્જેક્શનનો એટલે પાછું હતું એનું એ જ. ઓકે. અને એમાં બહુ પછી જ દુખાવો થાય, બહુ જ. અને એમાં ને એમાં તો મારું ડાયાબિટીસ 550 થઈ, મારે હતું જ નહીં ડાયાબિટીસ. અચ્છા, નહોતું? ના, પણ ત્યાં ડૉક્ટરે જે મને આપ્યું ને ઇન્જેક્શન એનાથી મને થઈ ગયું. પછી આપણે એક્સરે, એમઆરઆઈ, પછી એમઆરઆઈ કરાયું, એટલે ત્યાં કરાયું એમઆરઆઈ બધું કરાયું. પણ ત્યાં ઓપરેશન માટે કીધું મને, પણ બહુ લોંગ ડેટ આપતા હતા મને ત્યાં આગળ, બહુ લોંગ આપતા હતા. બરાબર. પછી મારાથી સહન થતું નહોતું, કારણ કે 15 દિવસે તો હું રજા ઉપર જ હતી, જોબ પર નથી જતી. એટલે પછી માંથી રહેવાયું નહીં, એટલે પછી લાસ્ટ ડિસિઝન એવું કર્યું કે ઇન્ડિયા જઈને જ કરાવું. પછી ઇન્ડિયા જઈને મેં ત્યાંથી જ મારા સનના વાઈફને કીધું હતું કે તમે કોઈ ડૉક્ટરનો કન્સલ્ટ કરી રાખજો આવી રીતે. પછી એ લોકો તમારા પાસે જ આવ્યા અને એમણે કીધું કે અમે પેશન્ટને જોવું પડે, મારી એની સિચ્યુએશન કેવી છે. પછી હું આવીને બીજા કે ત્રીજા દિવસે તમે સીધા તમારી પાસે આવ્યા અને તમે તો ચાલતા કરી દીધા. ઓપરેશન કરીને. કોઈ તકલીફ રહી તમને? ઓપરેશન પણ તમને બીક હતી? તમને કોઈ તકલીફ? મને તો કશું જ નથી, મને એકદમ ફાઇન છે. તમે ઓપરેશન કર્યું પછી ક્યારે ચાલ્યા? હું તો બીજા જ દિવસે મને ચલાવી હતી. અત્યારે એકદમ કમ્ફર્ટેબલ છે તમને? અત્યારે હું ગાડીમાં જાતે ચલાવું, સ્કૂટર ચલાવું. ગાડી ચલાવો જાતે? શું વાત છે! 3 અઠવાડિયા થયા ને આપણે નિયરલી. કોઈ પેઇન પહેલા જેવું કશું જ નથી? સહેજ પણ નહીં. ને હવે કોઈને કહેવામાં બીક લાગશે સ્પાઇનનું ઓપરેશન કરાવવું? ના, હવે નહીં. તમે તો ખરેખર તમારું તો ધ બેસ્ટ. સારું, ચલો, ગુડ ઇનફ. બરાબર, ચાલો, થેન્ક યુ.